થોડું થોડું મને આવડી ગયું છે. ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા આયોજિત અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલના જનસંપર્ક સમર્થનમાં આજની આ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શહેરના અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, લોકસભાના ઇન્ચાર્જ શ્રી નવલેશભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમનલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેન જસવંતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વડીલ મુરબ્બી શંભુજી ઠાકોર, લોકસભાના સંયોજક આઈબી વાઘેલા, પ્રભારી શ્રી રાકેશભાઈ મખીજા, ઇન્ચાર્જ શ્રી મહેન્દ્રભાઈ રાણા, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, સહ ઇન્ચાર્જ વાસુભાઈ પટેલ, મહામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ગૌરાંગભાઈ પટેલ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, એએમસીના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, એપીએમસીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. તો ઇલેક્શન વોટિંગની તારીખ આવી ગઈ છે. હવે અત્યાર સુધી બધું ઘણું બધું ક્યાંક ને ક્યાંક જાહેર સભા છે, ગ્રુપ મિટિંગો છે, અને ટીવી ઉપર તો આખો દિવસ કંઈક ને કંઈક ચાલુ હોય. બધું સાંભળ્યું હોય, ઘણું બધું આપણે સાંભળ્યું હોય, પણ આ વખતના બધા જ કાર્યક્રમ આપણે જોઈએ તો આ એક લોકસભાનું ઇલેક્શન માન્ય નરેન્દ્રભાઈના 10 જ વર્ષના શાસન પછી પહેલી વખત લોકસભાનું ઇલેક્શન એવી રીતે આવ્યું છે કે આજે દરેક જણના મગજમાં ક્લેરિટી છે કે આપણે વડાપ્રધાનને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે, અને કેટલા પાર? 400 પાર સાથે બનાવવા છે. આ દરેક જણના મગજમાં ક્લેરિટી છે. ઇલેક્શન આવતું હોય, કોને આપો કોને ના વોટ આપો એ બધું ચાલતું હોય, પણ આ વખતનું ઇલેક્શન તમે જુઓ, જનજનનો અવાજ છે કે આપણે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે. અને એટલે જ ક્લેરિટી સાથે વોટ આપવાનો છે બધાને. ક્યાં આપવાનો છે? તો કે ભાઈ 400 પાર સાથે નરેન્દ્રભાઈને બેસાડવા હોય તો ભારતીય જનતા પાર્ટીને કમળને બટન દબાવવું પડે, કમળને બટન દબાવવું. અને 10 જ વર્ષનું શાસન ભારતમાં, કેટલાય વર્ષના શાસન પછી 10 જ વર્ષના શાસનમાં આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? તો માન્ય નરેન્દ્રભાઈની એક વિકાસની રાજનીતિ. અત્યાર સુધીના આપણે ઘણા બધા ઇલેક્શનો જોયા છે. જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર આવીને નીકળી જાય, આવીને ઇલેક્શન ક્યારેય નીકળી ગયું, પછી આવજો 5 વર્ષ પછી વાત. પણ માન્ય નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના જ્યારે સીએમ હતા ત્યારે પણ, ને આજે વડાપ્રધાન શ્રી છે ત્યારે પણ વિકાસની રાજનીતિ ઉપર આજે ઇલેક્શન લડાઈ રહ્યું છે. અને વિકાસની રાજનીતિમાં 10 જ વર્ષમાં એવા આંકડા છે કે આપણને બધાને મગજ ક્લિયર થઈ જાય કે આપણે વોટ જે આપી રહ્યા છીએ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીને આપણે વોટ આપી રહ્યા છીએ એ એકદમ બરોબર છે, અને એ કામ આપણી સામે દેખાય એવા કામો થયા છે. હું તમને 2-4 આંકડા કહું એટલે તમને મગજમાં ક્લેરિટી આવતી જશે કે ના, વાત તો સાચી છે કે ભાઈ આ તો 10 જ વર્ષમાં આટલા મોટા ડિફરન્સ સાથે. હંમેશા નરેન્દ્રભાઈએ કોઈ દિવસ નાનું કામ ક્યારેય કર્યું નથી.
જે પણ કામ કર્યું એ સ્કેલમાં કર્યું છે, ક્વોલિટી ક્વોન્ટિટી બધી જ રીતે વ્યવસ્થિત રીતે એ કામ થયા છે. આજે મેટ્રો ટ્રેન આપણા શહેરમાં ચાલુ થવાની તૈયારીમાં છે ગાંધીનગર, પણ 2014 સુધી ફક્ત 5 શહેરોમાં મેટ્રો ટ્રેન હતી. 65 વર્ષના શાસનમાં ફક્ત 5 શહેરમાં મેટ્રો ટ્રેન અને આ 10 જ વર્ષમાં બીજા 16 શહેરોમાં એટલે કે 21 શહેરોમાં મેટ્રો ટ્રેન થઈ છે. બુલેટ ટ્રેન તો આપણને મળી જ છે. ડબલ એન્જિનની સરકારનો લાભ આપણને સૌથી વધારે મળ્યો છે કે ભાઈ આજે અમદાવાદથી બોમ્બે બુલેટ ટ્રેન આપણા ત્યાં શરૂ થવા જઈ રહી છે. વંદે ભારત ટ્રેન મેડ ઇન ઇન્ડિયા, કેટલાય વખત પછી આપણી ટ્રેનના સેમી હાઈસ્પીડ ટ્રેન બનાવી છે આપણે. એની અંદર લોકોને ક્યાંક જવું હોય કે ના જવું હોય તો પણ એની અંદર જોવા માટે, ટ્રેન જોવા માટે મુસાફરી કરેલા કેટલાય મુસાફરો છે. આ મેટ્રો ટ્રેન વંદે ભારત ટ્રેન આજે 100 ટ્રેનો છે અને આપણે ત્રીજી વખત જ્યારે નરેન્દ્રભાઈને બેસાડીશું તો આ 400 થી વધારે આ ટ્રેનો દોડવાની છે. રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન, કે જે રેલવે લાઈન આપણે દોડે છે, રેલવે દોડે છે, એને ઇલેક્ટ્રિક ઉપર લઈ જવા માટે 1947 થી 2014 સુધી 21,801 કિલોમીટરનું કામ થયું. કેટલું? આંકડો બરોબર ધ્યાન રાખજો આ બધા. 21,801 કિલોમીટર. અને 2014 થી 2024 સુધીના આજ દિન સુધી એ કામ થયું છે 61,508 કિલોમીટર. 61,508 કિલોમીટર. આ કેટલા મોટા સ્કેલમાં કામ થયા 10 જ વર્ષમાં. અને આ બધા જ તમે બજેટ પણ જુઓ. આજે પૈસાની પણ વ્યવસ્થા છે, સાથે સાથે પૈસાની પણ વ્યવસ્થા છે, તો આટલા મોટા કામ થાય ને. બાકી કામ કેવી રીતે થાય? આજે બજેટની વાત કરું તમને. કેન્દ્રનું બજેટ 2014માં 17.94 લાખ કરોડ હતું. આજે બજેટ 2024માં 47.65 લાખ કરોડનું બજેટ છે. ગુજરાતમાં પણ આપણે 2000ની સાલમાં તો બજેટ કોઈના મગજમાં હોય, કોઈ વડીલ હોય એના મગજમાં હશે. 2000ની સાલમાં આપણું બજેટ, ગુજરાતનું બજેટ એ લગભગ 15,000 થી 20,000 કરોડની વચમાં હતું. 15-20